અમદાવાદમાં તાપમાનનો પારો ઉચકાતા આગામી 2 દિવસ માટે યેલો એલર્ટ અપાયું। આજે અને આવતીકાલે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા। ગઈકાલે સિઝનનું બીજું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી નોંધાયું। કાળઝાળ ગરમી વચ્ચે બીમારીના કેસમાં પણ વધારો। એપ્રિલ મહિનાના 15 દિવસમાં જ પેટ માથા દુખાવાના અને હાઈ ફીવરના 3000 થી વધુ કેસ નોંધાયા। ચક્કર આવવા બેભાન થવાના 635 કેસ નોંધાયા તો ઝાડા ઉલટીના 1200 થી પણ વધુ કેસ હોસ્પિટલમાં નોંધાયા। રાજ્યમાં હીટવેવની સૌથી વધુ અસર રાજકોટ શહેરમાં જોવા મળી। 48 કલાકમાં 108 ઇમરજન્સીના 66 કેસ નોંધાયા। લોકોએ ચક્કર, માથાનો દુખાવો, છાતીમાં દુખાવા સહિતની કરી ફરિયાદ। ચાલુ મહિને અત્યાર સુધી 529 કેસ નોંધાયા। પાલનપુર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે ટ્રેક્ટરની કતાર લાગી। 2 ટ્રેક્ટર સુધી જ રાયડાનો પાક ટેકાના ભાવે ખરીદવાની મર્યાદા હોવાથી ખેડૂતોને મુશ્કેલી। 2400 કિલો રાયડાનો પાક ખરીદવાની મર્યાદા હોવાથી જે ખેડૂતને 2 હેક્ટરથી વધારે રાયડો હોય તે ખેડૂત માટે સર્જાય છે મુશ્કેલી। અમદાવાદમાં નરોડાની લાલાભાઈ સેવસળની ચટણીમાંથી મરેલો વંદો નીકળ્યો। ગ્રાહકે અમદાવાદ મનપાને ફરિયાદ કરતા હોટલની ગંદકી અંગે રેસ્ટોરન્ટને નોટિસ આપી। જુગલ એન્ટરપ્રાઇઝ સામે ફૂડ વિભાગે નિયમના ભંગ બદલ 5000નો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી। રાજકોટ આરોગ્ય વિભાગે પોશ વિસ્તારમાં હાથ ધરી કાર્યવાહી। મચીઝ, બીએનએસ, બિનહરીફ, સંજય ખમણમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી। વાસી નૂડલ્સ, પાસ્તા, સલાડ, વાસી મંચુરિયન, ચીલી સોસ, લીલી ચટણી સહિત 30 કિલો જથ્થાનો નાશ કર્યો। યુનિવર્સિટી, મવડી, રૈયા, યાજ્ઞિક રોડ સહિત મસાલા માર્કેટમાં પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરામાં કોરોનાની સારવાર લેતા 65 વર્ષીય વૃદ્ધનું મોત। અગાઉ ઝાડા ઉલટી થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં દર્દીને કોરોના થયો હોવાની જાણ થતાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા। 12 દિવસની સારવાર દરમિયાન વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા વૃદ્ધાનું કોરોનાથી મોત। અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ કરી સોનાની વીંટીની ચોરી। ચાંદખેડામાં શ્રી વિનાયક જ્વેલર્સમાં એક મહિલા ગ્રાહક બનીને વીંટી ખરીદવા આવી। મહિલાએ નજર ચૂકવી ખોટી વીંટી મૂકી સોનાની વીંટી ચોરી। તમિલનાડુની બેંકમાંથી બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડીનો કેસ। સુરત પોલીસના ઇકો સેલે વધુ 2 આરોપીની કરી ધરપકડ। 16.38 કરોડની લોન લઈ બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું। આ મામલે પોલીસે અગાઉ 24 જેટલા આરોપીઓની કરી હતી ધરપકડ। બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું। પોલીસે 1 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું। રાજસ્થાન તરફથી જામનગર જતી કારમાં 3 શખ્સો લાવ્યા હતા ડ્રગ્સ। પોલીસે ત્રણેયની કરી અટકાયત। સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીના કારણે ધોળીધજા ડેમ ફરી ઓવરફ્લો થયો। જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટે વલખા વચ્ચે તંત્રની બેદરકારીથી રોષ ફેલાયો। ભોગાવો નદીમાં બિનઉપયોગી પાણી છોડવાનું શરૂ થતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર શહેરમાં પણ 5 દિવસે પાણી વિતરણ કરાતું હોવાથી તંત્ર સામે લોકોમાં રોષ। સુરેન્દ્રનગરમાં મૂળીના ગામડાઓમાં પીવાના પાણી માટે લોકોએ વલખા મારવાનો વારો આવ્યો। માનપર, વડધરા, કુંતલપુર, દાઘોડિયા સહિતના ગામમાં 14 દિવસે ટેન્કરથી અપાય છે પીવાનું પાણી। પશુઓને પીવડાવવા માટે પણ પાણીનો છે અભાવ। સ્થાનિકો ના છૂટકે પીવાના પાણી માટે પૈસા ચૂકવવા મજબૂર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું અમદાવાદમાં આગમન। બેઠકોનો દોર શરૂ। 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે। તે પહેલા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતીકાલે રોડ શો થકી શક્તિ પ્રદર્શન કરશે। સાણંદથી લઈ કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો યોજી સભા સંબોધશે। નવસારી લોકસભા બેઠક પરથી આવતીકાલે સી.આર. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામાંકન પહેલા 1 લાખ કાર્યકરો સાથે વિજય સંકલ્પ યાત્રા પણ યોજશે। સી.આર. પાટીલની ઉમેદવારીને લઈ નવસારી જિલ્લા ભાજપ સંગઠને પણ શહેરમાં વિવિધ વ્યવસ્થાઓ કરી। અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવારે રામ મંદિરમાં કર્યા દર્શન। રામનવમી નિમિત્તે બાપુનગર સ્થિત રામજી મંદિરમાં કાર્યકરો સાથે પૂજા કરી। ભગવાન રામ કોંગ્રેસના દિલમાં છે। માનવ ધર્મ જ સૌથી મોટો ધર્મ છે। ભગવાન રામના નામે ભાજપને મત નહીં મળે। મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ સાથે સોગંદનામામાં મિલકત સહિતની વિગતો રજૂ કરી। વર્ષ 2021માં જિલ્લા પંચાયત સમયે જંગમ મિલકત 1.52 કરોડ હતી, જે વધી 1.69 કરોડ થઈ।
છેલ્લા 4 વર્ષમાં સંપત્તિમાં 10.70% વધારો થયાનું પણ હરિભાઈએ સોગંદનામામાં જણાવ્યું. તેઓના મતે 1 પણ રૂપિયાનું દેવું ન હોવાનું પણ દર્શાવ્યું. ગાંધીનગર ભાજપમાં ભરતી મેળો યથાવત. કોંગ્રેસના ઉમેદસિંહ ઝાલાએ સમર્થકો સાથે કર્યા કેસરિયા. 2022માં દસક્રોઈ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર હતા ઉમેદસિંહ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ધારણ કર્યો ખેસ. મહેસાણાની વિજાપુર પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર સી.જે. ચાવડાએ સોગંદનામામાં મિલકત સહિતની વિગતો રજૂ કરી. 2022ની વિધાનસભા ચૂંટણી સમયે સ્થાવર જંગમ મિલકત 7.44 કરોડની હતી, જે વધી હાલ 8 કરોડ થઈ. છેલ્લા 2 વર્ષમાં સંપત્તિ 7.43% વધી છે, તો સાથે દેવું પણ 25.28% વધ્યું. સાબરકાંઠાના વડાલીમાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાનો વિરોધ. રામનવમીની શોભાયાત્રામાં રમણલાલ વોરાએ દર્શન કરવાનો પ્રયાસ કરતા વિશ્વ હિન્દુ પરિષદે હુરિયો બોલાવ્યો. વીએપ કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી પણ સર્જાઈ. પોલીસે મામલો થાળે પાડ્યો. અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈ આચારસંહિતા ભંગની અનેક ફરિયાદો ચૂંટણી પંચને મળી. અત્યાર સુધી અમદાવાદમાં આદર્શ આચારસંહિતા ઉલ્લંઘનની 782 ફરિયાદો મળી, જેમાંની 98 ફરિયાદનો 100 મિનિટમાં જ નિકાલ કરવામાં આવ્યો. જિલ્લા ચૂંટણી તંત્રએ ફરિયાદનો નિકાલ કર્યાનો દાવો. પદ્મિની બા વાળાએ ફરી સંકલન સમિતિ પર સાધ્યું નિશાન. આંદોલનને રાજકીય રૂપ ન આપવું જોઈએ. સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પહેલા કહેતા હતા મત નથી આપવો, હવે કોંગ્રેસના સમર્થનની વાત કરે છે. સાબરકાંઠામાં ઈડર ખાતે ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનો વિરોધ. ઈડર વિધાનસભા ચૂંટણી કાર્યાલય પર નોંધાવ્યો વિરોધ. ક્ષત્રિય સમાજના યુવાઓએ કાર્યક્રમ દરમિયાન નોંધાવ્યો વિરોધ. રાજકોટમાં ભાજપે લગાડેલા હોર્ડિંગ્સ ગેરકાયદે હોવાની ફરિયાદ. ક્ષત્રિય સમાજે ચૂંટણી પંચમાં કરી આચારસંહિતા ભંગની ફરિયાદ. હોર્ડિંગની પૂર્વ મંજૂરી મેળવી ખર્ચની વિગતો, મુદ્દત તેમજ પ્રકાશકના નામ જાહેર ન કરાયા હોવાનો દાવો. તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપ. રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પત્રકાર પરિષદ. કહ્યું, આ લડાઈ કોઈ વ્યક્તિ, વિચારધારા કે પક્ષ સામે નથી. આ લડાઈ અહંકાર સામે સ્વાભિમાનની છે. ભાજપ મહિલાઓની નથી કરતી કદર. ભાજપ અહંકારમાં છે, જેથી ઉમેદવાર નથી બદલતા. રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા નારાજ હોવાની વાત સામે આવી. ઇન્દ્રનીલ રાજગુરુની જગ્યામાં કાર્યાલય હોવાથી નારાજગી હોવાનો સૂર. પરેશ ધાનાણીએ હેમાંગ વસાવડાને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જૂનાગઢના માળિયા હાટીનામાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. ઉમેદવાર હીરા જોટવાને જંગી બહુમતીથી જીતાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કર્યું આહવાન. ક્ષત્રિય આગેવાનો સહિત 18 વર્ગના લોકોને સમર્થન માટે કરાઈ અપીલ. ભરૂચથી આપ ઉમેદવાર ચેતર વસાવાએ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. ભગવાન બિરસા મુંડાના દર્શન કરી ચેતર વસાવા અને તેમની બંને પત્નીઓ પણ પ્રચારના યુદ્ધમાં ઉતરી ગયા. જામીન પર મુક્ત ચેતર વસાવાને અગાઉ નર્મદામાં પ્રવેશવા પર મનાઈ હતી, જોકે મંગળવારે હાઈકોર્ટે ચેતર વસાવાને રાહત આપતા નર્મદામાં પ્રવેશ માટે મંજૂરી આપી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધતા સોનાના ભાવ આસમાને પહોંચ્યા. સોનું 75,500ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું, તો વૈશ્વિક સ્તરે ઇન્ડસ્ટ્રીયલ માંગ વધતા ચાંદીનો ભાવ 84,000એ પહોંચ્યો. વૈશ્વિક અસરના કારણે શેરબજારમાં નરમી આવી, તો બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો. વાપી જીઆઈડીસીની વાઇટલ લેબોરેટરીમાં કંપનીમાં ગેસની 3 કામદારોને અસર થઈ. કેમિકલ ભરેલા ડ્રમ પડી જવાથી તેમાંથી ગેસ નીકળતા કામદારોને તેની ગંભીર અસર પહોંચી. તાત્કાલિક કામદારોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરાયા. સુરતના ઓલપાડના સાયણ ગામે કાપડની મિલમાં લાગી આગ. 2 માળની મિલના બીજા માળે આગ પ્રસરી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી. આગને લીધે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી. વડોદરાના પાદરા જંબુસર રોડ પર ડીજેના ટ્રકમાં લાગી આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ. સદભાગે ટ્રકમાં બેઠેલા તમામ લોકોનો થયો બચાવ. આણંદના ઉમરેઠની નવાપુરા ચોકડી પાસે ખેતરમાં લાગી આગ. ખેતરમાંથી પસાર થતી 26,000 કિલોવોટની વીજ લાઇનમાંથી સંપર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. નીલગિરીના વૃક્ષમાં લાગી હતી આગ.
બનાસકાંઠાના ધાનેરામાં નેનાવા ચેકપોસ્ટ પરથી 12 કિલો ચાંદી પકડાઈ। રાજસ્થાન જોધપુર ડેપોની બસમાં ડ્રાઈવરની સીટ નજીકથી મળી આવી ગેરકાયદે ચાંદી। જોધપુરના વેપારીએ ચાંદી ડીસા મોકલી હોવાનું સામે આવ્યું। ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન ચાંદી મળતા જપ્ત કરવાની સાથે બસ ડ્રાઈવરની અટકાયત કરાઈ। બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાનો ક્લાર્ક લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। લગ્ન નોંધણી માટે માંગી હતી 3000 રૂપિયાની લાંચ। ક્લાર્કની સાથે કોમ્પ્યુટર ઓપરેટરને પણ લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો। નારણ સોલંકી અને ભાવિક ચૌહાણને ઝડપી એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ। રામનવમી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। 7 કિલોમીટર સુધીની શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ, ભજન મંડળી આકર્ષણના કેન્દ્ર બન્યા। વિશ્વ હિન્દુ પરિષદની રેલીમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા। અમદાવાદમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન રાષ્ટ્રીય ભાજપ સમર્થન મંચે કર્યું। શોભાયાત્રાનું આયોજન ઢોલ, નગારા અને ડીજેના તાલે શોભાયાત્રામાં જોડાયા ભક્તો। સેટેલાઇટથી સુરધારા સર્કલ થઈને ચાણક્યપુરી સુધી શોભાયાત્રાનું આયોજન। રામનવમીના પર્વ નિમિત્તે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ। ભગવાન રામને ફૂલોના વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા તો ઇસ્કોન મંદિરને પણ રંગબેરંગી ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું। થાઈલેન્ડ, દિલ્હી અને મુંબઈથી ખાસ પ્રકારના ફૂલો શણગાર માટે મંગાવવામાં આવ્યા। વડોદરાના ફતેપુર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી રામનવમીની શોભાયાત્રા। યાત્રામાં જોડાયા હજારો શ્રદ્ધાળુઓ। પોલીસ અને સીઆરપીએફના જવાનોએ રેલીના રૂટ પર રાખી ચાંપતી નજર। સંવેદનશીલ જગ્યાઓએ પતરા લગાવાયા। ગત વર્ષે યાત્રા પર થયો હતો પથ્થરમારો। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલું અનોખું રામ મંદિર। મંદિરમાં 1100 કરોડ મંત્રની સંખ્યા ધરાવતી 3 લાખથી વધુ રામ નામ લખેલી પુસ્તકોની કરવામાં આવી સ્થાપના। મંત્રલેખન પુસ્તક રૂપી ભગવાન શ્રી રામને કરવામાં આવ્યા છે બિરાજમાન। દિવ્ય તપ શક્તિમાં આધ્યાત્મિક આંદોલનને પ્રસારવા 45 ફૂટ ઊંચા પંચધાતુ નિર્મિત વિશ્વ શાંતિ શ્રીરામ સ્તંભ ઊભો કરાયો। બોટાદમાં સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાને રામનવમી નિમિત્તે વિશેષ શણગાર કરાયો। હનુમાન દાદાને રામ ધનુષ સાથેનો ખાસ શણગાર કરાયો। રામ ભક્ત હનુમાન દાદાના દર્શન માટે વહેલી સવારથી ભક્તોએ લાઈન લગાવી તો કષ્ટભંજન દેવનો શણગાર જોઈ ભક્તો પણ ભક્તિના રંગમાં રંગાયા। જામનગરના કાલાવાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બાઇક રેલીનું આયોજન કર્યું। રામનવમી નિમિત્તે રામ મંદિરમાં આરતી કરી રેલી કાઢવામાં આવી। મોટી સંખ્યામાં યુવાનો અને સાધુ સંતો શોભાયાત્રામાં જોડાયા। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદે છાપરિયા રામજી મંદિર ખાતેથી શોભાયાત્રાનું કર્યું પ્રસ્થાન। અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલીમાં પોલીસ કાફલો ખડે પગે। બનાસકાંઠાના થરાદમાં શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમજ સાંસદ પરબત પટેલ પણ શોભાયાત્રામાં સામેલ થયા। શંકર ચૌધરીએ ગેનીબેનનું અભિવાદન ઝીલ્યું। આણંદના ખંભાતના શકરપુર ગામે રામનવમીનું સરઘસ નીકળ્યું। 2022માં શકરપુરના રામજી મંદિર પાસે થયો હતો પથ્થરમારો, જેને લીધે આ વર્ષે પોલીસે દાખવી સતર્કતા। પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી નીકળી। સુરેન્દ્રનગરના ચોરાવરનગરના 1100 ઘરમાં ભગવાન રામજીની સ્થાપના। અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામની આબેહૂબ પ્રતિમા। રામ જન્મોત્સવની કરવામાં આવી ઉજવણી। મોટી સંખ્યામાં રામ મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર। ભાવનગર શહેરમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદે શહેરના મુખ્ય માર્ગો પર શ્રીરામની શોભાયાત્રા કાઢી। શહેરના મંદિરોમાં પૂજા આરતી સાથે રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ।